શ્રી હરિપરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામ્યહમ સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. ફરી પાછા આપણે એ જ જ્ઞાન ગંગામાં આવ્યા છીએ અને એ જ જ્ઞાન ગંગામાં આપણે બધા ગ્રંથોના દર્શન પણ કરવા છે અને સાથે સાથે બધા ગ્રંથોની માહિતી પણ લેવી છે. તો આ પવિત્ર શ્રાવણ માસમાં આજે આપણે શિવપુરાણના દર્શન કરીએ અને શિવપુરાણમાં પણ વિદ્યેશ્વર સંહિતામાં જે રુદ્રાક્ષનો મહિમા કીધો છે એના આપણે દર્શન કરવા છે કે કેવી રીતના રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ, એના ધારણ કરવાના કયા કયા ફળ છે અને કયા કયા મંત્રો દ્વારા એ રુદ્રાક્ષ આપણે ધારણ કરી શકાય છે. આ એક એવો દિવ્ય મણિ જે ભગવાન શિવજીના અસુરોમાંથી ઉત્પન્ન થયો છે અને એમ કહી શકાય કે સાક્ષાત શિવ છે. શિવપુરાણ મુજબ એક દિવસ ઘોર તપસ્યામાં લઈને શિવજીના નેત્રમાંથી અશ્રુબિંદુમાંથી ઉદ્ભવ્યું એ જ રુદ્રાક્ષનું વૃક્ષ છે અને તે દિવસથી એ રુદ્રાક્ષ શિવજીનો સૌથી પ્રિય થઈ ગયું છે, જેના દર્શન અને સ્પર્શ અને જેનાથી જપ કરવાથી મનુષ્યના જીવનના તમામ પાપોનો ક્ષય થાય છે. પરમાત્મા શિવજીએ સમસ્ત લોકોના ઉપકાર કરવા માટે દેવી પાર્વતીજીની સામે રુદ્રાક્ષના મહિમાનું વર્ણન કરતા કહે છે કે આ રુદ્રાક્ષ અસહ્ય પાપ સમૂહનું ભેદન કરનાર અને શ્રુતિઓમાં પણ પ્રેરક છે. શિવજી અને પાર્વતીજીની પ્રસન્નતા માટે રુદ્રાક્ષને અવશ્ય ધારણ કરવા જોઈએ. જે રુદ્રાક્ષ બોર જીવડા છે તે નાના હોવા છતાં પણ આ લોકમાં ઉત્તમ ફળ આપનારા અને સુખ સૌભાગ્યની વૃદ્ધિ કરનારા છે. જે રુદ્રાક્ષ આમળા જેવડા હોય તે સમસ્ત અરિષ્ટોના વિનાશક છે, એટલે કે અશુભતા અને દુર્ભાગ્યને દૂર કરનારા છે. જે ચણોઠી જેવા નાના, જેમ જેમ નાના રુદ્રાક્ષ હોય તેમ તેમ તે અધિક ફળ આપનારા હોય છે. એક મોટા રુદ્રાક્ષથી એક નાના રુદ્રાક્ષને વિદ્વાનોએ 10 ગણું અધિક ફળ આપનારા કહ્યા છે. આ લોકમાં મંગળમય રુદ્રાક્ષની માળા જેવી બીજી કોઈ માળા જણાતી નથી. સમાન આકારવાળા મજબૂત અને સુંદર રુદ્રાક્ષ ઈચ્છિત અને શુભ ફળ આપનારા હોય છે. 1100 રુદ્રાક્ષ ધારણ કરીને મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે એનું વર્ણન સેંકડો વર્ષોમાં પણ કરી શકાતું નથી. બુદ્ધિમાન મનુષ્ય 550 રુદ્રાક્ષનો મુકટ બનાવી ધારણ કરે છે. 360 રુદ્રાક્ષના દાણાને રુદ્રાક્ષને લાંબી દોરીમાં પોરવી અને એવા 3 બનાવવા જોઈએ અને એની જનોય ધારણ કરવી જોઈએ. એટલે કે રુદ્રાક્ષની પણ આપણે અહીંયા જનોય ધારણ કરી શકીએ છીએ, પણ યથાસ્થાને. ત્યારબાદ શિખામાં 3 રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ. ડાબા અને જમણા કાનમાં ક્રમશઃ 6, ગળામાં 101, હાથમાં ભુજાઓમાં 11 અને બંને કોણીમાં 11 રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ. કાંડામાં પણ 11 રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ અને યજ્ઞોપવિતમાં 3, ત્યારબાદ કટી પ્રદેશમાં કમરમાં ગુપ્ત રીતે 5 રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ. આ સંખ્યા અનુસાર જો વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરે તો એનું સ્વરૂપ ભગવાન શંકર સમાન થાય છે. આવી રીતે 1001 રુદ્રાક્ષ ધારણ કરવાની વિધિ કહી છે. માથા પર રુદ્રાક્ષ ધારણ કરવા માટે ઈશાન મંત્ર લેવો જોઈએ. કાનમાં ધારણ કરવા માટે તત્પુરુષ મંત્ર લેવો જોઈએ. ગળામાં અને હૃદયમાં અઘોર મંત્રથી, બંને હાથોમાં અઘોર મંત્રના બીજથી ધારણ કરે છે. પેટ ઉપર વામદેવ મંત્રથી ધારણ કરવો જોઈએ. આવી રીતના મંત્રોનો પણ ક્રમ આપેલ છે. આ બધા આશ્રમોમાં સમસ્ત વર્ણોમાં સ્ત્રીઓ તથા સર્વને શિવની આજ્ઞા અનુસાર સદૈવ રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ. એટલે કે સ્ત્રીઓ પણ રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. જેના લલાટમાં ત્રિપુંડ ધારણ કરેલું હોય અને સર્વ અંગ રુદ્રાક્ષથી વિભૂષિત હોય અને મૃત્યુંજય મંત્રનો જપ કરી રહ્યો હોય, એના દર્શન કરવાથી સાક્ષાત રુદ્ર દર્શનનું ફળ મળે છે. રુદ્રાક્ષ અનેક પ્રકારના બતાવવામાં આવ્યા છે. એનો પરિચય આપતા કહે છે કે રુદ્રાક્ષના જે ભેદ છે એ ભેદ ભોગ અને મોક્ષ બંને આપનાર છે. એક મુખવાળો રુદ્રાક્ષ સાક્ષાત શિવ સ્વરૂપ છે. એ ભોગ અને મોક્ષ બંને આપનાર છે. રુદ્રાક્ષની જ્યાં પૂજા થતી હોય ત્યાં લક્ષ્મીજી દૂર થતા નથી. ત્યાં રહેનારા લોકોની સંપૂર્ણ મનોકામના સિદ્ધ થાય છે. એકમુખી રુદ્રાક્ષના દર્શન માત્રથી બ્રહ્મ હત્યાનું પાપ પણ નષ્ટ થઈ જાય છે. એક વક્ત્રમ શિવ સાક્ષાત ભુક્તિ મુક્તિ ફલપ્રદ તસ્ય દર્શન માત્રેણ બ્રહ્મ હત્યા વ્યપોહતિ. માત્ર દર્શન કરવાથી બ્રહ્મ હત્યા જેવા પાપમાંથી આપણને મુક્તિ મળે છે.
2 મુખવાળો રુદ્રાક્ષ દેવ દેવેશ્વર કહેવાય છે. સંપૂર્ણ કામનાઓ અને બધા ફળોને આપનારો આ રુદ્રાક્ષ છે અને વિશેષ રૂપમાં આ ગૌ હત્યાના પાપને નષ્ટ કરવા વાળો છે. 3 મુખવાળો રુદ્રાક્ષ સદા સાક્ષાત સાધનાનું ફળ આપનારો છે. આનાથી બધી વિદ્યાઓ પ્રાપ્ત થાય છે. 4 મુખવાળો રુદ્રાક્ષ સાક્ષાત બ્રહ્માનું સ્વરૂપ છે. આના દર્શન માત્રથી ચારેય પુરુષાર્થ એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ 5 મુખવાળો રુદ્રાક્ષ સાક્ષાત કાલાગ્નિ રુદ્ર રૂપ છે. આ બધા કાર્ય કરવામાં સમર્થ છે. આ બધા મનોવાંછિત ફળ આપનાર છે અને સાથે સાથે વ્યક્તિના બધા પાપોનો પણ નાશ કરનાર છે. 6 મુખવાળો રુદ્રાક્ષ કાર્તિકેય સ્વરૂપ છે. જો જમણી બગલની બાજુમાં ધારણ કરવામાં આવે તો તે વ્યક્તિને બ્રહ્મ હત્યા વગેરેના પાપોમાંથી મુક્ત થઈ જાય છે. 7 મુખી રુદ્રાક્ષ અનંગ સ્વરૂપ અને અનંગ નામથી પ્રસિદ્ધ છે. આને ધારણ કરનાર દરિદ્ર પણ ઐશ્વર્યશાળી થઈ જાય છે અને સંપત્તિવાન થાય છે. અષ્ટમુખી રુદ્રાક્ષ અષ્ટમૂર્તિ ભૈરવ સ્વરૂપ છે. એને ધારણ કરવાથી મનુષ્ય પૂર્ણ આયુ પ્રાપ્ત થાય છે અને મરણ પછી શૂલધારી શંકર થઈ જાય છે. 9 મુખી રુદ્રાક્ષને ભૈરવ તથા કપિલ મુનિનું પ્રતીક માનવામાં આવ્યું છે અથવા 9 રૂપ ધારણ કરનારી શ્રી મહેશ્વરી દુર્ગા એની અધિષ્ઠાત્રી દેવી છે. જે માણસ ભક્તિપરાયણ થઈ અને પોતાના ડાબા હાથમાં 9 મુખી રુદ્રાક્ષ ધારણ કરે છે જે નિશ્ચય જ મુજ સમાન સર્વેશ્વર થઈ જાય છે એમાં સંશય નથી, આવું શિવજીનું વચન છે. 10 મુખી રુદ્રાક્ષ સાક્ષાત ભગવાન વિષ્ણુનું રૂપ છે. એને ધારણ કરવાથી મનુષ્યની સંપૂર્ણ કામનાઓ પૂર્ણ થાય છે. 11 મુખી રુદ્રાક્ષ તે રુદ્ર સ્વરૂપ છે. આને ધારણ કરવાથી મનુષ્ય બધી જગ્યાએ વિજય થાય છે, પછી એ ક્યાંય પરાજિત થતો નથી. 12 મુખી વાળો રુદ્રાક્ષ કેશમાં ધારણ કરવો જોઈએ. એને ધારણ કરવાથી જાણે મસ્તક પર 12 આદિત્ય બિરાજમાન થઈ જાય છે. ત્યારબાદ 13 મુખી વાળો રુદ્રાક્ષ વિશ્વદેવનું સ્વરૂપ છે. એને ધારણ કરીને મનુષ્ય સંપૂર્ણ મનોવાંછિત ફળને પ્રાપ્ત કરે છે અને સૌભાગ્ય અને મંગળનો લાભ કરાવે છે. 14 મુખ વાળો રુદ્રાક્ષ પરમ શિવ રૂપ છે અને ભક્તિભાવપૂર્વક મસ્તક પર ધારણ કરવાથી સર્વ પ્રકારના પાપો છે એ નષ્ટ થઈ જાય છે. આ બધા રુદ્રાક્ષોને ધારણ કરવા માટેના અલગ અલગ મંત્રો છે. એમાં ક્રમશઃ 1 થી અને 14 મુખી સુધીના રુદ્રાક્ષ ધારણ માટેના મંત્રો આપ્યા છે. એમાં 1 મુખ વાળો રુદ્રાક્ષ જે છે એ ઓમ રીમ નમઃથી ધારણ કરી શકાય છે. 2 મુખી રુદ્રાક્ષ છે એ ઓમ નમઃ એ મંત્રથી ધારણ કરી શકાય છે. 3 મુખી રુદ્રાક્ષ છે એ ઓમ ક્લીમ નમઃ દ્વારા ધારણ કરી શકાય છે. 4 મુખી રુદ્રાક્ષ ઓમ રીમ નમઃ એ મંત્રોથી ધારણ કરી શકાય છે. 5 મુખી રુદ્રાક્ષ છે એ ઓમ રીમ નમઃ એના દ્વારા ધારણ કરી શકાય છે. 6 મુખી રુદ્રાક્ષ ઓમ રીમ હુમ નમઃ એ મંત્ર દ્વારા ધારણ કરી શકાય છે. 7 મુખી રુદ્રાક્ષ ઓમ હુમ નમઃ એ મંત્રથી ધારણ કરી શકાય છે. 8 મુખી રુદ્રાક્ષ ઓમ હુમ નમઃ આ મંત્ર દ્વારા ધારણ કરી શકાય છે. 9 મુખી રુદ્રાક્ષ છે એ ઓમ રીમ હુમ નમઃ આના દ્વારા ધારણ કરી શકાય છે. 10 મુખી રુદ્રાક્ષ ઓમ રીમ નમઃ મંત્ર દ્વારા ધારણ કરી શકાય છે. 11 મુખી રુદ્રાક્ષ છે એ ઓમ રીમ હુમ નમઃ એ મંત્ર દ્વારા ધારણ કરી શકાય છે. 12 મુખી રુદ્રાક્ષ છે એ ઓમ ક્રોમ ક્ષોમ બ્રોમ નમઃ આ મંત્ર દ્વારા ધારણ કરી શકાય છે. 13 મુખી રુદ્રાક્ષ ઓમ રીમ નમઃ એ મંત્ર દ્વારા ધારણ કરી શકાય છે. અને જે 14 મુખી રુદ્રાક્ષ છે એ ઓમ નમઃ આ મંત્રો દ્વારા ક્રમશઃ 1 થી લઈ અને 14 મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકાય છે. શિવજી કહે છે કે રુદ્રાક્ષ માળાધારી વ્યક્તિને જોઈને હું એટલે કે શિવ, ભગવાન વિષ્ણુ, દેવી દુર્ગા, શ્રી ગણેશ, શ્રી સૂર્યનારાયણ ભગવાન અને અન્ય જે બધા દેવતાઓ છે એ પ્રસન્ન થઈ જાય છે. આવી રીતે આ સંવાદમાં શિવજી અને દેવી પાર્વતી વચ્ચે શિવ પુરાણમાં વિદ્યેશ્વર સંહિતામાં થયેલ જે સંવાદ છે જેને રુદ્રાક્ષ ધારણનો મહિમા અને વિવિધ ભેદોનું વર્ણન આપેલ છે. આવો આપણે પણ પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તિ કરીએ અને રુદ્રાક્ષ ધારણ કરી અને એના ફળ આપણા જીવનમાં આવે અને સૌનું કલ્યાણ થાય
એ જ ભાવ સાથે આપણે ફરી પાછા ગ્રંથોના પણ દર્શન કરશું અને ફરી પાછા બધી માહિતી પણ લેશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.